સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાભુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. પ્રીતમ માયા પ્રેમના તમે તીખા બાણ. પ્રીતમ માયા પ્રેમના તમે તીખા બાણ. જોતા તમને જાદવા, જોતા તમને જાદવા થયા પરવશ. થયા પરવશ મારા પ્રાણ રે, થયા પરવશ મારા પ્રાણ રે. પ્રીતલડી તો લગાડી, પ્રીતલડી તો લગાડી, લગાડી તે પ્રીતિ લાલ રે, લગાડી તે પ્રીતિ લાલ રે. પ્રીતલડી તો લગાડી, પ્રીતલડી તો લગાડી. પ્રીતમ માર્યા પ્રેમના તમે તીખા બાણ. પ્રીતમ માર્યા પ્રેમના તમે તીખા બાણ. જોતા તમને જાદવા, જોતા તમને જાદવા થયા પરવશ મારા પ્રાણ રે, થયા પરવશ મારા પ્રાણ રે. પ્રીતલડી તો લગાડી, પ્રીતલડી તો લગાડી. વાંકડી વાલા લાગે છે સુંદર વે. વાલી ભૃકુટી વાંકડી વાલા લાગે છે સુંદર વે. નટવર તમને નિરખવા, નટવર તમને નિરખવા મારા નાખે છે ઝડપોને રે. મારા નાખે છે ઝડપોને
પ્રીતલરી તો લગાડી તે પ્રીતિ લાલ રે લગાડી તે પ્રીતિ લાલ રે પ્રીતલરી તો લગાડી પ્રીતલરી તો લગાડી બ્રહ્માનંદ હૈલે વસ્યા કોડીનો નંદ કિશોર રે કોડીનો નંદ કિશોર રે પ્રીતલડી તો લગાડી પ્રીતલડી તો લગાડી લગાડી તે પ્રીતિ લક્ષ્મીનારાયણ દેવની આપણી સભામાં આપણા વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી પ્રિયદર્શનદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય અક્ષર પ્રસાદ સ્વામી તથા પૂજ્ય સદગુરુ બાલમુકુદાસજી સ્વામી સંતો પધારી ચૂક્યા છે. જે ભક્તજનો મંદિરમાં નીચે દર્શન કરતા હોય બધાને વિનંતી છે વહેલામાં વહેલી તકે આવી અને આપણી સભામાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. સુંદર મજાનો આપણો ત્રિદિનાત્મક આ જ્ઞાન યજ્ઞ આપણા વાલા વાલા ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ 41મો. એવું કહેવાય છે કે ગુજરાતી પ્રજાને કાંઈક નિમિત્ત જોઈએ, નિમિત્ત વગર કશું થાય નહીં. કથા સાંભળવીથી બધું જ હતું, પણ ભગવાનનો પાટોત્સવ એની રાહ હતી. તો અમારો યજમાન પરિવાર અને અમારા કોઠારી સ્વામી અક્ષર પ્રસાદ સ્વામીએ નક્કી કર્યું અને સુંદર મજાની આપણને ત્રિદિવસીય હરિસ્મૃતિની કથા જ્યારે આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવું આપણે વક્તાશ્રીને પ્રાર્થના કરીશું કે ઠાકોરજીને વંદન કરી, વ્યાસજીને વંદન કરી અને
આપ પોતાનું સ્થાન ગ્રહણ કરો. આપણે જોરદાર તાળીઓથી પૂજ્ય વક્તા મહોદયને વધાવીશું. નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે બધું જ મળે, આ દુનિયામાં કોઈ વસ્તુ દુર્લભ નથી, પરંતુ ભગવાનના સાધુ અને ભગવાનની કથા આ બહુ દુર્લભ છે. એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે ધન્ય ધન્ય શુભમતી જેને હરિકથામાં હેત. જેને મતિ ધન્ય છે કોને? જેને ભગવાનની કથામાં હેત છે. શુભમતી એની છે કે જેને ભગવાનની કથા સાંભળવી ગમે છે, કથામાં જવું ગમે છે, કથામાં બેસવું ગમે છે. મુંબઈમાં તો મને ખબર નથી, પરંતુ ગુજરાતમાં તો લોકો બહાર બેસી રહે પણ કથામાં આવે નહીં. એટલા માટે સ્વામી એવું કહે કે જેની ધન્ય શુભમતી થઈ છે કે જેને ભગવાનની કથામાં હેત છે. કારણ કે હેત વગર કાંઈ અહીંયા આવીને બેસાતું નથી. લોકો ગમે ત્યાં બેસે, પરંતુ હેત વગર અહીંયા બેસાતું નથી. એવું સુંદર મજાનું આપણે 3 દિવસનો જ્ઞાન યજ્ઞ જ્યારે પ્રારંભ કર્યો છે ત્યારે સૌ પ્રથમ આપણે પહેલાં ઠાકોરજીનું પૂજન કરવું, વ્યાસજીનું પૂજન કરવાનું હોય. ઠાકોરજીનું, વ્યાસજીનું અને વક્તાશ્રીનું પૂજન કરવાનું હોય. આપણે યજમાન પરિવાર અથવા તો જે વડીલો હોય એવું મુંબઈ માયાનગરી કહેવાય, પણ તમે બધા જે અહીંયા બેઠા છો ને આ બધા માયાથી વિલિપ્ત થઈને બધા બેઠા છો. કારણ કે અહીંયા બધા માટે ટાઈમ નીકળે, ઓફિસ માટે, ટ્રાફિક માટે, ગાડી માટે, ઘરવાળા માટે, પણ ખાલી ભગવાન માટે ટાઈમ કાઢવાનો થાય ને એટલે એમ થાય સારું સ્વામી ત્યાં ક્યાં જશું. એક તો ટ્રાફિક, સમય નહીં, ગાડી ક્યાં મૂકવી, વળી પાછું જવું, આ બધું ઘણો બધો પ્રશ્ન હોવા છતાંય તમે બધાય ઘનશ્યામ મહારાજને વળગીને રહ્યા છો. બાકી તો બધું બહુ હોય સત્સંગમાં, પરંતુ આપણે તો ભગવાન પ્રધાન. સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે અમે જે લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવની સ્થાપના કરી છે, હરિભક્ત હોય કે સાધુ, આને વળગીને રહેવાનું. આપણને એવું લાગે સ્વામિનારાયણ ભગવાન તો આવું કંઈ જતા રહ્યા, એવી વાત નથી. મહારાજનો એ વખતનો જે સંકલ્પ હતો એ બહુ દૂર વિચારધારાપૂર્વકનો હતો. અત્યારે આપણને 200 વર્ષ પછી એમ થાય કે મહારાજ લક્ષ્મીનારાયણ દેવનું અને નરનારાયણ દેવનું નામ આપીને કેમ ગયા. કારણ કે એની સિવાયનું ઘણું બધું હોય કે તમે અહીં આવો, તમે એક વખત ત્યાં જાઓ તો તમને વારે વારે ફોન કરીને બોલાવે કે તમે કેમ નથી આવતા. પરંતુ સમજુ સત્સંગી તો એને કહેવાય કે જ્યાં આપણું કલ્યાણ છે, જે સ્વામિનારાયણ ભગવાનના નિયમ પ્રમાણેનું છે, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા એ પ્રમાણે જેની ઉપાસના છે, આપણે બધા ત્યાં આવીને ઊભા રહ્યા છીએ. બાકી તો 2 ચરણ થાય, 2 ના 4 ને 4 ના 6, પછી પૂજામાં કેટલા રાખવાના? હે, સમજાય છે? અક્ષર સ્વામીએ કોઈ દી તમને કીધું કે મારો ફોટો રાખજો? આપણા સંપ્રદાયના કોઈ સાધુ ના કહે. બાકી તમને બધે આપવા પડે અને રાખવાય પડતા હોય છે. આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને ખાલી ભગવાન સિવાય બીજે ક્યાંય મસ્તક નમાવવાનું શીખવાડવામાં આવતું નથી. શિક્ષાપત્રી હોય, વચનામૃત હોય, સત્સંગી જીવન હોય, પહેલાં આપણે બધા ભગવાનને પ્રણામ કરવાના, ભગવાનને દંડવટ કરવાના અને પછી સંતને પગે લાગવાનું. આ આપણી પરંપરા છે. બાકી તો અહીંયા આપણે ન આવ્યા હોત તો આપણે કદાચ આપણું કલ્યાણ તો ઠીક છે, આ લોકોનું તો જે થશે તે ગમે એટલી માળા કરીએ પણ સ્વામિનારાયણ ભગવાન કે નિયમ, નિશ્ચય અને પક્ષ, આ 3 વસ્તુ નહીં હોય તો ગમે એવો જીવ બળ્યો હોય તો એ ભૂલો પડી જાય. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એક દ્રષ્ટાંત લખ્યું, જ્યાં જઈએ એવું આપણું અંતઃકરણ થઈ જાય. મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ તે કોઈ એવાની સંગતમાં આવી જાય તો એમનું અંતઃકરણ પણ ભ્રષ્ટ થઈ જાય. કોનું? મુક્તાનંદ સ્વામીનું નામ આપ્યું તો આપણે તો ક્યાં આવીએ? એટલા માટે આ બધા સંતો આપણને ભેગા કરી વારે વારે જેવો સમય મળે
હમણાં થોડા દિવસો પહેલાં જ એને કાંઈ વાતને હજી વાર થઈ નથી, શાકોત્સવની કથા હતી. એક દિવસ માટે પણ બધા હરિભક્તો ભેગા થાય, 1-2 કલાક સત્સંગનો લાભ લે તો આપણા જીવમાં એના એ સંસ્કાર રહે અને ભગવાનની નિષ્ઠા ઉત્તરોત્તર વધતી રહે. આવા સંતો આપણને મળ્યા છે. એકવાર આપણે જોરદાર આપણા કોઠારીને વધાવીએ કે આપણને બધાને ભેગા કરીને આ કામ કરે છે. આવો આપણે વિશેષ સમય નથી લેવો. હું જે હરિભક્તોના નામ અત્રેથી જાહેર કરું એ ઠાકોરજીનું, વ્યાસજીનું અને વક્તાશ્રીનું પૂજન કરવા માટે આવશે. ઘનશ્યામ મહિલા મંડળ વતી ગંગદાસભાઈ આવશે, રમેશભાઈ રામાણી, જીતુભાઈ શાહ અને હરિલાલભાઈ પોરિયા. આ 4 ભક્તજનો આવશે અને ઠાકોરજીનું, વ્યાસજીનું અને વક્તાશ્રીનું પૂજન કરશે. આપણે બધા જ તાળીઓના નાદથી ઠાકોરજીના પૂજનમાં, વ્યાસજીના પૂજનમાં અને વક્તાશ્રીના પૂજનમાં જોડાઈશું. વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં ઘનશ્યામ મહારાજ ગગનસદૃશં મેઘવર્ણં શુભં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકે. ચારેય ભક્તોને વિનંતી છે કે સ્ટેજના અગ્ર ભાગમાં જ બેસે. અહીંયા બેસો. આપણે આરતી કરવાની છે પ્રારંભની. એવું કહેવાય છે કે દીપ છે ને એ સાક્ષીનું પ્રતીક છે. કોઈ પણ શુભ કાર્ય કરો એટલે આપણે સાક્ષી, કે અમે અહીંયા સુંદર મજાની કથા કરી હતી. આપણે તો ભગવાન જ આપણા સાક્ષી છે, સાક્ષાત ભગવાન બિરાજે છે એટલે આપણે સાક્ષીની જરૂર નથી. પરંતુ આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા છે, એમાં આપણે એ નિયમ પ્રમાણે આપણે બધાએ જે કોઈ હિન્દુ છે, ભગવાન શિવને માનનારા હોય, ભગવાન કૃષ્ણને માનનારા હોય, ભગવાન રામને માનનારા હોય, પરંતુ જે સનાતન હિન્દુ પરંપરા છે એમાં જે પણ વ્યક્તિ આવતા હોય એને એ રૂલ્સ ફોલો કરવા પડતા હોય અને એમાં જ આપણું કલ્યાણ રહેલું છે. જે નિયમમાં રહે છે એ જ સુખી થાય છે, એમ આપણો હિન્દુ ધર્મ અને આપણા શાસ્ત્રો કહે છે. આપણે આરતી તરફ જવું છે. લગભગ બેઠા બેઠા આરતી કરો તો પાછળના ભક્તોને પણ લાભ મળે. તો આવો, આરતીની સમગ્ર તૈયારી થઈ ચૂકી છે. એક આરતી બહેનો વિભાગમાં પણ આપવામાં આવે તો બહેનો પણ આરતીનો લાભ લેશે. આવો, ભાવ, પ્રેમ और श्रद्धा के साथ प्रारंभ की आरती की ओर. हरे ओम जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी चरण सरोज તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખના ક્યાં તોડે નારાયણ નરભ્રાતા દ્વિજ કુળ તનો ધારી પ્રભુ દ્વિજ કુળ તનો ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી
પાપાની જન્માંતર કૃતાની ચતાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે દેવાભિવંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ. ઠાકોરજીને આરતી આપી આપણે આરતી લઈ લઈશું. સુંદર મજાનો આ ત્રિદિનાત્મક હરિસ્મૃતિનો જ્ઞાન યજ્ઞ. નિષ્કુળાનંદ સ્વામીએ 21 જેટલા ગ્રંથો લખ્યા. એમાં પણ સૌથી વિશાળ ગ્રંથ હોય તો એ ભક્ત ચિંતામણી છે. તમે બધા એનાથી પરિચિત છો. જ્યાં સુધી સ્વામીએ આ પંચભૌતિક શરીર રાખ્યું ત્યાં સુધી સ્વામીએ કલમ પણ નીચે મૂકી નહીં. સ્વામિનારાયણ ભગવાન હતા અને સ્વામિનારાયણ ભગવાનના સ્વધામ ગમન પછી પણ સ્વામીએ લખવાનું બંધ ન કર્યું. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા હતી. મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી જેવા સંતને કે હું જાઉં, પછી બધા સંતોને એમ થયું કે મહારાજ જેવા મહારાજ જતા રહે પછી આપણે લખીને શું કામ છે. જે મૂર્તિને જોઈને આપણે કીર્તનો લખતા હતા, જેમના ઉપદેશો સાંભળીને આપણે કીર્તનો લખતા હતા, હવે એ જ જતા રહ્યા. હવે બીજા અમે શું ગાઈને કામ છે. પણ મહારાજે બધા જ સંતોને વારંવાર સ્વપ્નમાં દર્શન આપીને મહારાજે બધાને ફરીથી આજ્ઞા કરી કે તમારે કીર્તન રચવાનું કે ગ્રંથો લખવાનું બંધ કરવાનું નથી. આપણે જે ચેષ્ટા ગાઈએ છીએ, ગોપાલ સ્વામીએ પછીથી પ્રેમાનંદ સ્વામીને કીધું તમે મહારાજના ચરિત્રોથી ભરપૂર મહારાજની જે દૈનિક ક્રિયા છે તમે એનું વર્ણન કરો. અને ગોપાલ સ્વામીની આજ્ઞાથી પછી પ્રેમાનંદ સ્વામીએ લખ્યું ને પછી એનું બંધારણ થયું. ને આજે આપણે બધાય ઘરે ઘરે મંદિરે મંદિરે એ ચેષ્ટાનું આપણે ગાન કરતા હોઈએ છીએ. વિહારીલાલજી મહારાજ તો ત્યાં સુધી કહે કે ભગવાનના ચરિત્ર અને પ્રગટ ભગવાનના શાસ્ત્રો વગર ક્યારેય આપણા સંપ્રદાયની પુષ્ટિ થતી હોતી. બાકી તો ઘણા બધા શાસ્ત્રો હોય પણ આપણા સંપ્રદાયના આપણા સંતોએ લખેલા શાસ્ત્રોથી જ આપણી પુષ્ટિ થાય. ગમે એટલું પંજાબી ખાઈએ પણ દાળ ભાત રોટલી શાક કે કઢી ખીચડી જેવું પેટ ભરાય નહીં. બરાબર ને? કારણ કે એ આપણું છે. એમ આ હરિસ્મૃતિ હોય, નિષ્કુળાન કાવ્ય હોય, હરિલીલામૃત હોય, સત્સંગી જીવન હોય, વચનામૃત હોય, ભક્ત ચિંતામણી હોય, આ બધા આપણા જ ગ્રંથ છે. આનાથી જેવો મહિમા સ્વામિનારાયણ ભગવાનનો સમજાય એવો બીજાથી સમજાય નહીં. આવો આપણે મંગલ પ્રવચન તરફ જવું છે. તો હું શાસ્ત્રી સ્વામી અક્ષર વિહારીદાસજી સ્વામી, અક્ષર પ્રસાદદાસજી સ્વામી આપણા મંદિરના જે કોઠારી છે એમને હું વિનંતી કરીશ કે આપણને મંગલ ઉદ્બોધન કરી આપણને બધાને તૃપ્ત કરશે. તો પૂજ્ય કોઠારી સ્વામી અક્ષર પ્રસાદદાસજી સ્વામી. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ આરાધ્ય સ્વરૂપ ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા સર્વે કોઈના વાલા વાલા એવા શ્રી ઘનશ્યામ મહારાજ આદિ સર્વે દેવો, વ્યાસાસને બિરાજમાન શાસ્ત્રી પ્રિયદર્શનદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત પૂજ્ય બાલમુકુંદ સ્વામી, ધર્માનંદન સ્વામી, શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામી એવં ભગવાનના લાડીલા ભક્તોને જય સ્વામિનારાયણ. આપણા ઘનશ્યામ મહારાજના 41મા પાટોત્સવ નિમિત્તે આપણે આ 3 દિવસની કથાનું આયોજન કર્યું છે. એના પ્રારંભમાં સરસ મજાની કથાનું એની સાથે આપણે આયોજન કર્યું છે. હરિસ્મૃતિ નિષ્કુળાનંદ કાવ્યનો ગ્રંથ છે. અદ્ભુત ગ્રંથ પૂજ્ય નિષ્કુળાનંદ સ્વામીએ લખેલા છે. એમાં હરિસ્મૃતિ ગ્રંથ જે છે એ અદ્ભુત ગ્રંથ છે. ભગવાનમાં હેત કરાવે એવો એ ગ્રંથ છે. એની સરસ મજાની કથા પૂજ્ય પ્રિયદર્શન સ્વામી આપણને સર્વે કોઈને 3 દિવસ સુધી શ્રવણ કરાવવાના છે. પૂજ્ય પ્રિયદર્શન સ્વામી આમ તો અમારા મંડળના જ છે. અમે બધા ડભાણવાળા એક ગુરુના શિષ્યો છીએ. સ્વામી બહુ નાની ઉંમરમાં કથા કરવા માંડ્યા અને બહુ સરસ મજાની કથા કરે છે. અને આમ તો બહુ મોટા હવે પ્રખ્યાત થઈ ગયા. વડતાલમાં તમે બધા જોયા હશે, કથા કરતા હોય
નાના મોટા ગમે એવા પ્રસંગો હોય તો પૂજ્ય સ્વામીની હાજરી એની અંદર અચૂકપણે હોય. એટલે સ્વામીની વાણી પણ મધુર છે, સરસ મજાની છે, સાધુ ગુણે સંપન્ન છે. કારણ કે સાધુતા આવવી ઘણી કઠણ છે, પણ એમના ગુરુ એટલે અમારા મંડળના અમારા ગુરુ તુલ્ય વિશ્વવલ્લભ સ્વામી સાધુ ગુણે સંપન્ન સાધુ છે. અત્યારે યુવાનોમાં જોવા જઈએ તો એમનું ભજન, એમની ભક્તિ આમ કોઈને દેખાય નહીં, પણ હું સંપ્રદાયમાં 96માં આવ્યો ત્યારથી એમનું જીવન જોઉં છું કે પોતે કાયમ માટે કોથળો પાથરીને જ સૂવે છે, ક્યારેય આસન પાથરતા નથી, ક્યારેય ચંપલ પહેરતા નથી. એવા તપસ્વી અને ભજનિક સંત છે. હવે એમના હાથ નીચે તૈયાર થયેલા સાધુ હોય એ તો સાધુ ગુણે સંપન્ન જ હોય. એટલે આ ટૂંકમાં થોડો પરિચય આપ્યો, પછી આપણે આગળ જેમ જેમ કથા જશે એમ એટલે તો ઓળખાણ થોડીક કરાવી. આમ તો તમે બધા લગભગ ઓળખો છો સ્વામીને, ઘણા બધા આમાંથી ઓળખે છે, કારણ કે વડતાલની કથાઓ બહુ સરસ મજાની કરી અને તમે બધાએ શ્રવણ ઘણી વખત કરી છે. એટલે આ વખતે એમ થયું કે શેની કથા કરશું, તો એમ થયું કે પછી પૂજ્ય સ્વામીએ જ કીધું કે હરિસ્મૃતિની કરીએ કથા. એટલે મેં કીધું બહુ સરસ, લો હરિસ્મૃતિની અમે કરીએ. નથી નિષ્કાંત કાવ્યની આપણે દૈનિકમાં ઘણી બધી કથાઓ કરીએ છીએ, ઘણા ગ્રંથોની, પણ હરિસ્મૃતિની થઈ નથી. એટલે સરસ મજાના ભગવાનના ચરિત્રો એની અંદર ભરપૂર આવશે. પૂજ્ય સ્વામી બહુ રસાળ વાણીમાં આપણને સર્વે કોઈને એ શ્રવણ કરાવશે. બધાએ વહેલા ટાઈમસર, આજે તો પ્રથમ દિવસ છે એટલે વાંધો નથી, પણ દરરોજ ટાઈમસર આવી અને આ કથાનું શ્રવણનો લાભ લેજો. જેટલો લેવા એટલો લેજો. લાભ લઈને ભગવાનના ચરિત્રો યાદ રાખજો. એકાદ ચરિત્ર જો આમાંથી યાદ રહી જાય તોય અંતે મોટા ફળનું આપનારું થાય. કારણ કે એક ચરિત્ર યાદ હોય તોય પણ એ કલ્યાણકારી છે. કેમ તો કે ભગવાનનું ચરિત્ર છે, એટલે એ યાદ હોય તો થાય, પણ એ શ્રવણ કરીએ તો યાદ રહે. એટલે નિત્ય બધાએ સરસ મજાની કથાનું 3 દિવસ સુધી શ્રવણ કરજો એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી. જય સ્વામિનારાયણ. પૂજ્ય અક્ષર પ્રસાદ સ્વામીના આશીર્વચનને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. સ્વામીએ સુંદર મજાની વાત કરી કે આપણે એક ચરિત્ર જો યાદ રહી, ખાલી 3 દિવસમાં 6 સેશન, એમાંથી ખાલી એક ચરિત્ર યાદ રહે તો આપણું કલ્યાણ થાય. આપણે કથામાં બેસવાનું નથી, એટલે પાછા ઊભા નહીં થઈ જતા. કથા આપણામાં બેસે તો આપણે કથામાં બેઠા એ કામનું કહેવાય. બધા ભક્તોને વિધો કે તમે બધા આવી જ જાઓ છો ટાઈમે, પણ આપણને 3 દિવસ લાભ મળનારો હોય તો કોઈ ભક્ત મોડું ન કરે, ટાઈમે કથા ચાલુ થાય અને ટાઈમે પૂરી થાય એનું બધા ખાસ ભક્તો અનુસંધાન રાખે. આપણે આવો જોરદાર તાળીઓથી વક્તા મહોદયને પ્રાર્થના કરીએ કે અમને ભગવાન શ્રી હરિના જે દિવ્ય મધુરા ચરિત્રો છે એ સંભળાવી તૃપ્ત કરશો. તો પૂજ્ય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી પ્રિયદર્શનદાસજી સ્વામી. જય સ્વામિનારાયણ. હાલો હાલો, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હાલો, થોડોક વધારે દેજો, થોડીક ઇફેક્ટ. હાલો, બોલો હરે કૃષ્ણ મહારાજની જય. હાલો હાલો.
અતિ મનો શ્રી સ્વામિનારાયણાય નમો શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય बालो अक्षरधाम निवासी स्वामी नारायण सर्वोपरि सुख नराशि स्वामी नारायण बालो अक्षरधाम निवासी स्वामी नारायण सर्वोपरि सुख नराशि स्वामी नारायण जेना रोम रोम निमाए स्वामी नारायण रहे छे ब्रह्मांडो बहु जाए स्वामी नारायण 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 ઈશાનંદ સ્વામીનું આ કીર્તન છે. કોને બનાવ્યું છે? ઈશાનંદ સ્વામી મહારાજના સમયમાં નંદ સંત હતા. એ મહારાજનો મહિમા ગાતા કહે છે. બરાબર, બધું ન આવડે પણ છેલ્લે જે સ્વામિનારાયણ તો આવે એ તો આવડે ને ભાઈ. અને આમ જો તો એ જ શીખવાનું. એટલે બધા ભક્તો તાળીની સાથે સાથે ઝીલવા લાગ્યું. હરે वड़ताल धामे श्री जी विराजे जोई मन मलका जोई मन मलका वड़ताल धामे श्री
શ્રીજી બિરાજે જોઈ મન મલકા ભક્તોને શ્રીજી દર્શન દેતા કેવારે સોહાય શ્રીજી લાગે અમને વાલા સ્વામિનારાયણ સર્વે કારણના પણ કારણ સ્વામિનારાયણ 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 વાલો અક્ષરધામ નિવાસી સ્વામિનારાયણ સર્વોપરી સુખ નરાશી સ્વામિનારાયણ 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 જેના રોમ રોમ નિમાય સ્વામિનારાયણ રહે છે બ્રહ્માનો બહુ જાય સ્વામિનારાયણ સર્વે કારણના પણ કારણ સ્વામિનારાયણ સર્વે જગતના છે ધારણ સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન 41 વર્ષથી સૌ કોઈ ભક્તોને સુખ આપી રહેલા શ્રી ઘનશ્યામ મહારાજ આપણા મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય અક્ષર પ્રસાદદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય બાલમુકુંદાજી સ્વામી, શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય ધર્મનંદનદાસજી સ્વામી, સંતો તેમજ પાર્ષદો તેમજ કથામૃતનું રસપાન કરવા પધારેલા તમામ મુલુંડના ભાવિક ભક્તજનોને સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. આમ બપોરે ઠાકોરજી જમાડ્યા હતા. પાછું કથા પતે એટલે પાછું છે ને પાછું જમવાનું પ્રસાદ. એટલે તમ તાર ચિંતા ન કરતા, શક્તિ વેડફાશે નહીં. જય શ્રી સ્વામિનારાયણ.
તમારા ઘરની અંદર ઝઘડો થાય ક્યારે? પતિ પત્નીને બોલવાનું થાય ને ક્યારેક ક્યારેક, અને પછી તમે જ્યારે ખીજાઈ જાઓ અને પછી તમે જેમ રાઈડ નાખીને એમ કહો છાન મને બેસી જઈ જાય, અને જે અવાજ આવે, આમ તો તમે એવું નહીં કહી શકતા હો, એ કહેતા હોય તમને, પણ એ જે અવાજ આવે ને એ સુરથી બોલવાનો. જય શ્રી સ્વામિનારાયણ. ઝઘડતા તો નથી લાગતા. કેમ છો બધા? મજામાં છો કે આનંદમાં છો? એ ચોખવટ કરે. મજા છે ને ગમે ત્યારે બગડી જાય. જ્યારે આનંદ છે તો આઠે પોર એવો ને એવો, પરિસ્થિતિ નબળી હોય કે પરિસ્થિતિ સારી હોય, આનંદ છે આઠે પોર. મજા છે કેવું, આ પંખા બંધ થાય ને તો મજા બગડી જાય કે ભાઈ આ વગર પંખે ક્યાં બેહે જાય. સમજાય છે? એટલે આપણે બધા શું કરવાનું? આનંદમાં રહેવાનું છે. સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આપણા મંદિરમાં બિરાજમાન, જેના માધ્યમથી આપણે સૌ કોઈ સુખી થયા છે, એવા ઘનશ્યામ મહારાજના દિવ્ય 41મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે જ્યારે 3 દિવસની કથામૃતનું જ્યારે આયોજન થયું છે, ત્યારે આપણા શાસ્ત્રો અને પુરાણો એમ કહે છે, યત્ર વિષ્ણુ કથા લોકે સાધવશ્ચ તદાશ્રયઃ તત્ર તીર્થાનિ સર્વાણિ નાત્ર કાર્યા વિચારણા. વાયુ પુરાણની અંદર એમ લખ્યું છે કે ભગવાન ક્યાં નિવાસ કરીને રહે? યત્ર વિષ્ણુ કથા લોકે સાધવશ્ચ તદાશ્રયઃ. જ્યાં ભગવાનની કથા થાય, જ્યાં સાધુ નિવાસ કરીને રહે, તત્ર તીર્થાની સર્વાણી, ત્યાં બધા જ તીર્થો આવીને નિવાસ કરીને રહે છે. નાત્ર કાર્યા વિચારણા, ત્યાં ક્યારે શંકા સંશય કરવો નહીં. જે ભગવાનની કથા થાય, જ્યાં સાધુ નિવાસ કરીને રહે, ત્યાં બધા જ તીર્થો છે નિવાસ કરીને આવીને રહે છે. આપણે તો ભાગ્યશાળી છે કે ભગવાનના દિવ્ય સાનિધ્યની અંદર આપણને ભગવાનની દિવ્ય કથા સાંભળવાનો લાભ છે, પ્રાપ્ત થયો છે. આ બધાને નથી મળતો હો. તમે કદાચ દરરોજ આવતા હોય, દરરોજ દર્શન કરતા હોય, એટલે તમને એમ થાય કે આ સહેલું છે, તો આ સહેલું છે. ભાગ્યશાળી હોય ને એને જ આ કથા સાંભળવા મળે છે, બધાને મળતી નથી. રામચરિત માનસની અંદર તુલસીદાસજી મહારાજે એવું લખ્યું છે, સુત દારા અરુ લક્ષ્મી પાપી કો ભી હોય, સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દોય. તુલસીદાસજી મહારાજ લખે છે, શું કહે છે? સુત દારા અરુ લક્ષ્મી પાપી કો ભી હોય. પાપી માણસ હોય ને, સુત એટલે કે દીકરો, દારા એટલે કે પત્ની, અને લક્ષ્મી એટલે કે પૈસા. પાપી માણસ હોય ને એને ત્યાં પણ આ 3 વસ્તુ તો હોય. પાપ કરતા હોય એટલે એને બંગલા ન હોય એવું ના હોય. પાપ કરતા હોય એટલે દીકરા હોય ને એવું ના હોય. પાપી માણસ હોય એને પણ ઘણી વાર આપણા કરતા વધારે હોય. હે હા, કારણ કે એના તો બૂસ મારીને જ લેવાના હોય. હે એટલે કહે છે, શું કહે છે? સુત દારા અરુ લક્ષ્મી પાપી કો ભી હોય, સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દો. હા, ભગવાનની કથા અને સંતોનો સમાગમ છે એ તો તુલસીદાસજી મહારાજ કહે છે અતિ દુર્લભ છે. એ જેને તેને મળે. નિષ્કુલાનંદ સ્વામી કીધું ને કે હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ. સ્વામી કહે છે કે અનેક જન્મના જ્યારે પુણ્ય એકત્રિત થાય ત્યારે જઈ અને ભગવાનની કથા
એ આપણને સાંભળવા મળતી હોય છે. એમાં પણ નિષ્કુળાનંદ સ્વામી છે એ જ્યારે મહારાજનું વર્ણન કરતા હોય, ભક્ત ચિંતામણી હોય, હરિસ્મૃતિ હોય, અને નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે આ બીજાના કયા પ્રમાણે બીજાની પાસે સાંભળેલું નથી કહેતો, મેં જે જોયું છે, મેં જે અનુભવ્યું છે, જેની સાથે હું રહ્યો છું, આખી જિંદગી જેમની સાથે પસાર કરી છે, જેને જાણ્યા છે, માણ્યા છે, એવા મહારાજના સ્વરૂપનું, એવા મહારાજની લીલાનું, એવા મહારાજના દિવ્ય ચરિત્રનો નિષ્કુળાનંદ સ્વામી કહે છે હું આલેખન કરું છું. આપણને જે મળ્યા ને એ મહારાજ કેવા છે તો કે મહા આશ્ચર્યકારી છે. મોટા ગુરુ હરિચંદ્રદાસજી સ્વામી ડભાણવાળા કહેવાતા. મુંબઈના ભક્તો જે પૂનમ ભરતા હોય એ બધા કદાચ ઓળખતા હોય. ગોપાળાનંદ સ્વામીના આસનની ઉપર સ્વામી રહેતા, તો માથે ઓઢી અને માળા કરતા હોય અને સતત મહારાજની મૂર્તિનું ચિંતન, આખો દિવસ એની અંદર પસાર થાય અને એમાં જ સુખ આવે. આપણને એમ થતું હોય કે આખો દિવસ બેસી રહેવાનું ને એની સામે જોઈ રહેવાનું, આવું કેમ મેળ આવે? પણ જેમ નવા નવા લગ્ન થયા હોય પછી કેવી સ્મૃતિ રહી? ઘરવાળાની વાત છે રહી ને. નવા નવા લગ્ન હોય એટલે શું થાય? સહેજે એમાં હેત હોય, સહેજે એમાં પ્રેમ હોય એટલે એની સ્મૃતિ થાય. પણ એ સુખ કેવું છે? નાશવંત છે, ક્ષણિક છે. શરૂઆત હોય ત્યારે બધો પ્રેમ ઉભરાય ને બધું થાય, 2 વર્ષ જાય એટલે ઘટતું જાય ને 2-4 છોકરા થાય એટલે બધું પૂરું થઈ જાય. હા, પેલા કીધું છે નવા નવા લગ્ન થયા હોય ને તો બોલાવે ને તો એટલું પ્રેમથી બોલાવે. હા, કોઈનું નામ અશોક નથી ને, ઓલું ઉદાહરણ દેવામાં લોચો પડે પાછો. પ્રેમથી બોલાવે કે અશોક, પેલો પાણી થઈ જાય. પણ 2 વર્ષ જાય પછી અશોક સુર બદલાઈ જાય. 5-7 વર્ષ જાય ને એટલે પછી અશકા, પેલો દોડતો આવે. કેમ તો કે ક્ષણિક છે. નકર ક્યાં ગયો પ્રેમ? જ્યારે નવા નવા લગ્ન થયા ત્યારે જે પ્રેમ હતો એ કેમ નથી રહેતો? કારણ કે ક્ષણિક છે, સાંસારિક છે. 41 વર્ષ આપણા ઘનશ્યામ મહારાજને થયા. કોઈને એમ થાય છે કે ભાઈ આ મૂર્તિ બદલાઈને બીજી પધરાવી? ક્યારેય વિચાર ના આવે. કદાચ મંદિર આપણે ભવિષ્યમાં મોટું બનાવીએ પણ વાત એ આવે મહારાજ તો આજ રહે હો. કારણ કે આમાં સુખ છે, આમાં જ શાંતિ છે. શાશ્વત સુખની પ્રાપ્તિ ભગવાન સિવાય બીજે ક્યાંય છે થતી નથી.